બોટાદમાં ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા પક્ષીઓને બચાવવા માટે વિશેષ કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। પતંગના દોરાથી ઘાયલ થતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 10 થી 20 જાન્યુઆરી સુધી આ અભિયાન ચાલશે। બોટાદના એસટી ડેપો રોડ પર વન વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા સંયુક્ત રીતે વિશેષ સારવાર સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે। આ સ્ટોલ પર બંને વિભાગના કર્મચારીઓ દ્વારા ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર કરવામાં આવી રહી છે। ઘાયલ પક્ષીઓની જાણકારી મળતા જ કર્મચારીઓની ટીમ રેસ્ક્યુ માટે પહોંચી જાય છે। વનરક્ષક મહેન્દ્રસિંહ પાવરાના જણાવ્યા અનુસાર રેસ્ક્યુ કરાયેલા પક્ષીઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વન વિભાગની નર્સરીમાં રાખવામાં આવે છે। ત્યાં સંપૂર્ણ સારવાર બાદ પક્ષીઓને મુક્ત કરવામાં આવે છે। આ અભિયાન થકી અત્યાર સુધીમાં અનેક ઘાયલ પક્ષીઓને નવજીવન મળ્યું છે। આ પહેલ દ્વારા ઉત્તરાયણ દરમિયાન પતંગના દોરાથી થતી પક્ષીઓની ઈજાઓ અને મૃત્યુને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। વન વિભાગની આ પહેલથી પક્ષીઓના જીવ બચાવવામાં મદદ મળી રહી છે। હું ડૉક્ટર હાર્દિક જાદવ પશુ ચિકિત્સા અધિકારી તરીકે છેલ્લા 7 વર્ષથી બોટાદ જિલ્લામાં સર્વિસ કરું છું, જેના અંતર્ગત અત્યારે 10 થી 20 જાન્યુઆરી દરમિયાન પશુપાલન વિભાગ અને વન વિભાગ દ્વારા જે અહીંયા બોટાદમાં પક્ષી સારવાર માટેનો કેમ્પ આયોજન કરવામાં આવેલું છે, જેમાં છેલ્લા 3 દિવસથી વિવિધ પ્રકારના પક્ષીઓ જેમ કે કબૂતર, ચકલી, હોલા, બતક અને અલગ અલગ પ્રકારના પક્ષીઓ જે ઘાયલ થઈને દોરીથી ઘવાયેલા હોય છે તેમને અહીંયા લાવવામાં આવે છે, સારવાર કરવામાં આવે છે અને ઓબ્ઝર્વેશન અંદર જે જરૂરિયાત મુજબ રાખવામાં આવે છે। આજના દિવસ સુધીમાં કેટલા પક્ષીઓ આવ્યા છે, કેવી સારવાર? આજના દિવસ સુધીમાં સવારથી 8 થી 10 જેટલા કબૂતર, એક બતક અને અન્ય 2 પક્ષીઓ આવેલા છે, જેની સારવાર કરીને અમે અંદર ઓબ્ઝર્વેશનમાં રાખેલા છે। ખાસ કરીને પક્ષીઓને આવવાને જવાનો સમય હોય છે ત્યારે એના અંગે શું તમે આપો? હા, ખાસ આપણે પશુપાલન વિભાગે બધા લોકો માટે ખાસ ગાઈડલાઈન આપી છે કે સવારના સમયે અને સાંજના સમયે પતંગ ના ચગાવવા, જેથી કરીને પક્ષીઓ ઓછા ઘાયલ થાય અને બને એટલું ધ્યાન રાખવું અને આજુબાજુમાં તમને જ્યાં પતંગ ચગાવ્યા પછીની વધારાની દોરીઓ કે જે કાંઈ દેખાય એનો સરખો નિકાલ કરીને એનો નાશ કરવો, જેથી ફરીથી પક્ષીઓ તેમાં ના ફસાય। મહેન્દ્રસિંહ પ્રભાતસિંહ પાવરા, વનરક્ષક બોટાદ તરીકે ફરજ બજાવું છું। આપના દ્વારા જે કોરોના અભિયાન ચલાવવામાં આવે છે, કેટલા પક્ષીઓ આવ્યા છે અને કઈ રીતે? જી, વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા પૂરા ગુજરાતમાં 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચલાવવામાં આવે છે। જે કરુણા અભિયાનમાં ઘાયલ પક્ષી એક સારવારના લીધે તેને મૃત્યુ ના પામે તેના માટે સમગ્ર ગુજરાતમાં એક અભિયાન ચલાવવામાં આવે છે, જેના અનુસંધાને નાયબ વન સંરક્ષક શ્રી આયુષ વર્મા સાહેબની સૂચના મુજબ બોટાદમાં પણ એક ડેપો ખાતે 13 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી એક સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે। આમ તો બોટાદમાં 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી અમારા જે કલેક્શન સેન્ટર છે, અમારા સારવાર કેન્દ્ર છે, ત્યાં અમારો હેલ્પલાઇન નંબર રજૂ કર્યો છે। એમાં કોલ આવે તો એના કોલ રિસીવ કરીને જે પક્ષીઓ આવ્યા હોય છે એને લઈ આવીને એને સારવાર કરવામાં આવે છે। પરંતુ આજે ઉત્તરાયણનો પર્વ હોય, જેના અનુસંધાને લોકોની અવર જવરના લીધે લોકોને વધારે ખબર પડે તે માટે પક્ષીઓ મૃત્યુ ના પામે એના લીધે ડેપોએ પણ 3 દિવસનો સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે। ખાસ કરીને કેવી સારવાર આપવામાં આવે? જી, પક્ષીઓ ઘાયલ પક્ષીઓ હોય છે તો એને જો મીડિયમ ઇન્જરી હોય તો એને સારવાર આપવામાં આવે છે। જો વધારે હોય તો એને ટાંકા પણ અમારે સાથે પશુપાલનના વેટરનરી ડોક્ટરને પણ અમે ટીમ સાથે રાખીએ છીએ। પછી એ પક્ષીને યોગ્ય સારવાર આપી 2-3 દિવસ માટે અમારા જો રેસ્ક્યુ સેન્ટર છે ત્યાં રાખવામાં આવે છે, બાદ એને યોગ્ય જગ્યાએ મુક્ત કરવામાં આવે છે। ભોથાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।